રાજપીપળાથી ભરૂચ હાઈવે ઉપર જતા રોડની બંને તરફ રેતીના માનવસર્જિત ડુંગરો લોકોનું ધ્યાન ખેંચી રહ્યા છે। સામાન્ય માણસને સવાલ થઈ રહ્યો છે કે આટલી બધી રેતીના ઢગલાનો સ્ટોક કોણે અને શા માટે કર્યો છે। ત્યારે આ જ રેતીના કારણે થોડા દિવસો પહેલાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા ઝઘડિયા તાલુકાના ઉમરલા ગામે દોડી ગયા હતા। રેતીના ઓવરલોડ વાહનોને કારણે નુકસાનને લઈને ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સ્થાનિક પદાધિકારીઓથી માંડી પોલીસ તાલુકા વિકાસ અધિકારીથી માંડીને તમામને આડે હાથે લીધા હતા અને તેમની મિલીભગત હોવાના આક્ષેપ પણ કર્યા હતા। પહેલા તેમણે શું કહ્યું એ સાંભળી લો। રાજપીપળાથી ભરૂચ સુધી બંને સાઈડ પર મોટા મોટા પર્વતોની જેમ રેતીના ખડકો કરી દેવામાં આવ્યા છે। જિલ્લા વિકાસ અધિકારીનું કેટલાક લોકોએ મને કીધું કે જિલ્લા વિકાસ અધિકારીઓની સેટિંગ છે, ટીડીનું સેટિંગ છે, આરટીઓના અધિકારીઓની સેટિંગ છે, અહીંના પીએસઆઈ રાજપાડીના પીએસઆઈ ને ઉમરલાના પીએસઆઈ નું સેટિંગ છે। લોકો ખુલ્લેઆમ કહે છે, આ લોકોની વાત કરે છે, અમારા મોડીની વાત નહીં, લોકોની વાત છે ને। લોકો ક્યારે કહેતા હશે કે જાહેરમાં બધું ચર્ચાતું હોય અને આ પ્રકારના જે ધંધો કરનારા હતા ભરૂચના સાંસદ મનસુખ વસાવા। સામાન્ય રીતે ચોમાસા અગાઉ નદીમાં પાણી આવી જવાના કારણે રેતી ઉલેચવાનો ધંધો બંધ થઈ જતો હોય છે, ત્યારે રેતીના વેપારીઓ રેતીનો વેપલો કરતા લોકો રેતીનો પહેલાં સ્ટોક કરી લે છે, જેથી કરીને ચોમાસામાં રેતીની અછત સર્જાય ત્યારે મન ફાવે તેવા ભાવ વસૂલી શકાય। પરંતુ પર્વત જેટલા રેતીના ઢગલા ભેગા કરવાની મંજૂરી કોણ આપે છે અને એમાં સરકારની નીતિ નિયમોનું કેટલું પાલન થાય છે કોઈને ખબર નથી। ત્યારે સામાન્ય માણસને કાયદાઓ નડે છે, પરંતુ વગદાર અને પહોંચવાળા લોકો માટે કાયદો ચણા મમરા જેટલો જ છે। નર્મદા લાઈવના માધ્યમથી અમે તમારા માટે આ જ પ્રકારના સમાચારો અને માહિતી લાવતા રહીશું। તમે કેટલા જાગૃત થાવ છો એ તમારા ઉપર નિર્ભર કરે છે। આ જ પ્રકારના સમાચાર જોવા માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો।